નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરેન પંડ્યા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાંથી મોટી દુર્ઘટના સર્જાની વાત સામે આવી છે. બોડેલીમાં આવેલા સરકારી સેવા સદન સંકુલમાં બપોરના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળતા ભારે નાસભાગ મચી ગઈ હતી. છોટાઉદેપુરના બોડેલી પ્રાંત કચેરીમાં સરકારી તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી ઘટના બની છે. રોજની જેમ સેવા સદન ખાતે વહીવટી કામગીરી ધમધમી રહી હતી, ત્યારે જ બપોરના સુમારે પહેલા માળે આવેલી પ્રાંત અધિકારીની કેબિનમાં લગાવેલા એસીમાં અચાનક બ્લાસ્ટ સાથે શોર્ટ સર્કિટ થયું હતું. વાયરિંગમાં લાગેલી આગે જોતજોતામાં આખી કેબિનને લપેટમાં લઈ લીધી હતી અને કચેરીમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈને સેવા સદનના કર્મચારીઓ તેમજ પોતાના કામ માટે આવેલા સ્થાનિક લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા, જેના કારણે પ્રાંત કચેરીના પરિસરમાં ભારે નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. કચેરીના સ્ટાફ દ્વારા તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઈટરની ટીમ પાણીના ટેન્કરો સાથે તાત્કાલિક સેવા સદન ખાતે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. આ ઘટનાને પગલે સરકારી રેકોર્ડ અને જરૂરી કાયદાકીય દસ્તાવેજો આગની ચપેટમાં આવીને નાશ પામ્યા હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગને આગળ વધતી અટકાવી લેવામાં આવી છે. સદનસીબે સમયસર લોકો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સરકારી મિલકત અને રેકોર્ડને મોટું નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.